કેરિયર અને પ્રેમ કરવાની ઋતુ, આ બે યુવા અવસ્થા ભેગું થઈ ગયું છે. કેરિયર અને પ્રેમ આ બે એક જ ઉંમરમાં આપેલું એક તમને ટાસ્ક છે. હવે યુવાવસ્થામાં પ્રેમ પણ થઈ જાય છે ને યુવાવસ્થામાં કેરિયર પણ બનાવવાની છે. ચૂઝ કોને કરવું? નથી પ્રેમ છૂટતો કે નથી કેરિયર બનતી. કોકને ગમાડવું કે કોકને ગમવું આ સ્વાભાવિક લાગણી થઈ ગઈ છે. હવે એ લાગણીની વચ્ચે મારે મારી કેરિયરને બચાવવી કઈ રીતે? તો બેન એવી વાત કરો કે બે સાથે ચાલે. તમને બોલાયા છે તો કઈક રસ્તો તો બતાવો. મારા બચ્ચાઓ, ક્યાંય તમે ખોટા નથી. આ પ્રેમ થઈ જવો આ ઉંમરમાં એ કોઈ ખોટી ફિલિંગ્સ છે જ નહીં. કદાચ તમને આવી ફિલિંગ ના થાય તો મા બાપ ચિંતા કરે કે આને કેમ આવું કશું છે આને. હા, પણ થાય છે. એનો અર્થ કે આપણે વે બરાબર પકડ્યો છે. ક્યાં ખોટું છે કે જે કેરિયરને આપણે સમય આપવાનો છે ને જે પ્રેમને આપવાનો છે એ બંનેનું પ્રમાણ ભાન આપણને રહ્યું નથી. બંને જરૂરી છે. આ ઉંમરમાં પ્રેમ થઈ જાય છે, આ ઉંમર કેરિયર બનાવવાની હોય છે, કોઈને ગમતા થઈ જઈએ છે, એના વગર રહેવાતું નથી. આ બાજુ મા બાપને એમ લાગે છે કે આ કઈ દિશામાં જાય છે, એ શું બનશે. તમને પણ એવી ચિંતા છે. તમે ક્યાંય બે ધ્યાન નથી. તમને એવું સતત થાય જ છે કે હું કરીશ શું. રાતની ઊંઘ ઉડવાનું કારણ છે તમારી પાસે કે મારું શું થશે, હું કઈ લેવલે જઈશ, હું શું બનીશ. અને બીજી બાજુ પેલો મેસેજ ઠપા ઠપા ઠપા. ફોન તો ઉઠાવ, મેસેજ તો કર, ઓનલાઈન તો આવ. થાય છે ને. એટલે આપણે એને આપણો ભગવાન માની બેસીએ છીએ કે યસ ચલ મારી ફિલિંગ આને તો ખબર છે એટલે પછી આપણે તરત જ એમાં હાઈ કરીને લાગુ પડીએ. અને આ એક હાઈ થયું પછી પત્યું. અને પછી શું થાય છે, આપણે એની અંદર આગળ 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 વધતા જઈએ, આપણને ખબર નથી પડતી આપણો સમય ક્યાં ગયો. બીજો મુદ્દો મારો એ આવે છે કે તો શું એ ખોટું છે? પ્રમાણભાન. હવે પ્રમાણભાન આવે કઈ રીતે? મને ખબર છે કે મને આ છોકરો કે આ છોકરી ગમે છે, એનું આકર્ષણ છે કે પ્રેમ છે. આગ અને જમીનનું અંતર છે. આ એક યુવાનને જજ કરતા આવડવું જ જોઈએ. સમજો છો ને હું શું કહેવા માંગુ છું? હા કે ના? ના સમજાય તો હું ફરી બોલીશ. પ્રેમ થવો ખોટો નથી, પણ મને પ્રેમ છે કે આકર્ષણ છે એ બેનો ભેદ પારખવાની મને બુદ્ધિ ઈશ્વરે આપી છે. કેમ? મને ખબર છે કે હું આ ફિલ્ડમાં પડેલી છું કે પડેલો છું અને મારી સાથેનું પાત્ર છે એને હજુ ભણવાનું શરૂ નથી કર્યું, તો મારું એનું લેવલ કઈ રીતે મેચ થશે? 1200 રૂપિયાનો તેલનો ડબ્બો આવે, કોસ્મેટિક્સ ના લવાય, હા ને, અને આપણને બ્રાન્ડેડ ડ્રેસ જોઈએ અને લિપસ્ટિક ને પાવડર વગર આપણે નીકળતા ના હોઈએ, તો પછી જ્યારે આવા પાત્રો બે ભેગા થાય ત્યારે શું થાય? તેલનો ડબ્બો લાવવો કે લિપસ્ટિક પાવડર? અને પછી આપણે એક શબ્દ વાપર્યા હતા, આવી તો મને ખબર જ નથી કે આવું થાય. એ ઈશ્વરે આપણને બુદ્ધિ આપેલી છે. પવિત્ર મારિયાનું આખું વ્યક્તિત્વ તમે તમારી નજર સામે રાખો ને તો બધા જ પ્રશ્નોના જવાબ તમને મળી જાય. પવિત્ર મારિયા એક યુવાન સ્ત્રી જ હતી. એની સામે પણ મસ્ત મોટા પ્રશ્નો હતા અને છતાંય એણે રસ્તો પસંદ કર્યો. મારા પ્રભુની ઈચ્છા મારે જાણવાની છે. અને પછી એણે કહ્યું કે તારી ઈચ્છા પૂરી થાવ, મારી નહીં. મારા ભલા દીકરા દીકરીઓ, યુવા અવસ્થાની અંદર પ્રેમ થવો એ ખોટું છે એમ નથી કહેવા માંગતી, પણ આકર્ષણને આપણે પ્રેમ માની લઈને એની પાછળ ઝૂર્યા કરવું, એની પહેલા કેરિયર હશે તો એ ગમતું પાત્ર આપણી પાસે આવશે. આપણે જ્યાં ઊભા હોઈએ ત્યાંથી લાઈન શરૂ થવી જોઈએ. આપણે લાઈનમાં હોવા જોઈએ નહીં. એટલે જે પ્રિય પાત્ર છે એની પાછળ દોટ મૂકવાની મૂર્ખામી એ જ કરે. આપણે કિંમતી વસ્તુ હોય ને તો આમ ઉગાડી ના મૂકી દઈએ, વાપર ના કરીએ. શું કરીએ એને? શું કરીએ? એક્ઝેક્ટલી સાચવી રાખીએ.
આપણે પણ આ જ કરવાનું છે કે તું મારું પ્રિય પાત્ર છું, મારે તને સાચવી રાખવાનો છે કે રાખવાની છે જ્યાં સુધી હું એક લેવલ પર ના પહોંચી જાઉં ત્યાં સુધી. અને ત્યારે પ્રેમની પરખ થાય. તું મને મળવા આય, ના મળવા આવું તો હું મરી જાય, તો હા મરી જા, કારણ કે કાલે તો ઘણા બધા સંઘર્ષ આવવાના છે. ત્યારે તું આવું જ કહીશ તો એ આપણા માટેનું પાત્ર જ ના કહેવાય. આપણું ફલાણી જગ્યાએ ઉભી રહેલી જોયેલી તારું વાંચવાનું નથી, તારો અભ્યાસ નથી બાકી, એને પ્રેમ. ગઈ વખતે તારા 60% આવ્યા હતા, આ વખતે તારા 60 જ લાવવાના છે, એને પ્રેમ. આપણે મળવાનું નથી, આપણા મા બાપની ઇજ્જત આપણે સાચવવાની છે, આપણે અકાળે આંબા પકવવાના નથી. એની સીઝન આવે, એની એક ઉંમર આવે, એક પરિપક્વતા આવે, ત્યારે આપણને સારા નરસાની ખબર પડે કે આ પાત્ર મારા માટે યોગ્ય છે, આ પાત્ર મારા માટે યોગ્ય નથી. પ્રેમ થવો અને આકર્ષણ થવું બહુ જુદી છે. સ્વાભાવિક રીતે આપણામાં શારીરિક રચનામાં એવું મૂકેલું જ છે કે હીને સી પ્રત્યે અને શીને હી પ્રત્યે આકર્ષણ તો રહેવાનું. આ બહુ સરસ છોકરી છે, આ બહુ જ હેન્ડસમ છોકરો છે, એ લાગણી થવી ખોટી નથી, પણ અત્યારે મને આ જ જોઈએ, એને મૂર્ખામી કહેવાય, એને મૂર્ખામી કહેવાય. અને એટલે આપણે એને કહેવું પડે કે મારું અને તારું બંનેનું કેરિયર આપણે એક બેસ્ટ જગ્યાએ લઈ જઈએ કે જેથી આપણે ગાડી અને બંગલા વગર તો રહીએ જ નહીં, અને આપણા મા બાપ એનાથી ખુશ થાય. હું નથી માનતી કે તમે એક કક્ષાએ પહોંચ્યા હોય, એક હોદ્દા ઉપર પહોંચ્યા હોય ને પછી ઘરમાં તમારી પસંદગી રજૂ કરો. બહુ વિશ્વાસથી મા બાપ તમારી વાત સાંભળશે, કારણ કે તમને આખા યુવાવસ્થામાં મહેનત કરતા જોયેલા છે. શૈલેષ, જે તમે મહેનત કરવાની વાત કરો છો ને, એ મહેનત કરવામાં ખૂટે છે આ પેલો પ્રેમ, જે એને બાંધી રાખે છે, જે એના પગ પકડી રાખ્યા છે. આપણે આ બેડીઓમાંથી, આજે આ ચર્ચની કમ્પાઉન્ડમાંથી બેડીઓ છોડવાની. કોલેજની મારી છોકરીઓ મારી આગળ કહે છે મને તો કે બેન ના, હું હવે આજથી તમે કહ્યું ને તો મને બહુ જ ઉતરી ગયું છે, અને પછી હું મેડમ કાલથી હવે હું એને ના પાડી દેવાની છું. ત્યારે હું એને બહુ સ્પષ્ટ કહું છું કે ગપ્પા ના મારીશ, ના પડાવવાની જ નથી. તું અત્યારે મારા પ્રેમમાં પડી છું, મારા ભાષણના પ્રેમમાં, મારા શબ્દના પ્રેમમાં છું, એટલે કદાચ તને એવું થાય કે હવેથી બધું બંધ. પણ જેવું મારી અસર પૂરી થશે અને પછી તરત જ તને એવું થશે કે પણ એ તો છૂટતું નથી, એનો અર્થ કે હજુ આપણે કોન્શિયસ નથી. સભાન બનવાની જરૂર છે. આપણે ક્યાંય એને ના પાડવાની જરૂર નથી, આપણે એનાથી છૂટા પડવાની જરૂર છે. ત્યારે પરખ થાય. અને સાચો પ્રેમ કદી એમ ના કે મન ફલાણી જગ્યાએ મળવા આવે, એને ખબર હોય કે આ તો ઇજ્જત જાય, આ તો આપણી કેરિયર બહારની વસ્તુ છે. અને એવો સમય મળે કેમ? મારે જ્યારે અભ્યાસના સમયમાં મારે એક જગ્યાએ, હું અત્યારે પ્રિન્સિપલ છું કોલેજમાં, તો મને મારી લાઈફ યાદ છે કે મેં કોઈ વેકેશન ભોગવ્યા નથી, કોઈ વેકેશન ભોગવ્યા. વેકેશન શબ્દ શું? કારણ કે જેવું વેકેશન શરૂ થાય એટલે મમ્મી પપ્પાએ કોઈક ફિલ્ડમાં મૂકી જ દીધા હોય. અને મારા પપ્પાનો એક શબ્દ મને હંમેશા આજે યાદ છે કે નવરાશ એટલે શું? અમે એવું કહીએ કે કાં તો નવરાશ નથી પડાતો, તો એમને કહે કે નવરાશ એટલે શું? કામનો જે આનંદ છે એ નવરાશ. આ જીવન અંજલિ થાજો લાસ્ટ ગીત આપણે ચર્ચમાં ગાયું, એ વખતે હું એવું યુવાનીમાં બોલતી હતી કે આ પ્રશ્નનો જવાબ તો મને બહુ સહેલો આવડે, કેમ કે આ કવિતા તો જીવન અંજલિ થાજો એમ મારા પપ્પા આગળ હું બોલી ગઈ હતી. 8મા 9માં કાવ્ય આવતું હતું, અને મારા પપ્પા લેખક છે એટલે એમણે મને બહુ પ્રેમથી કહ્યું, બહુ ભયંકર આ પ્રાર્થના છે. જીવન અંજલિ થાજો એટલે નોછાવર થવાની વાત છે. તું અને જવાબ ખાતર યાદ ના રાખીશ, આ મારા પપ્પાના શબ્દો હતા. ન્યોછાવર થવાનું છે ત્યારે તમે કોઈક જગ્યાએ પહોંચી શકો છો. જે શૈલેષે વાત કરી તે કે અથાગ પરિશ્રમ પણ આવે ક્યાંથી? મારે મારા મનને, મારી ઇન્દ્રિયોને, મારી લાગણીઓને, મારા અંદર ઉમટતા બધા પ્રવાહોને, મોજાઓને કાબુમાં કઈ રીતે લાવવાના? પ્રભુ પાસે જઈ, મને શક્તિ આપો, મારે કેરિયર બનાવવાનું છે, મને એ જ પાત્ર ગમે છે, મને એ જ પાત્ર આપજે પ્રભુ, પણ હમણાં હું મારો સમય એની પાછળ ન વેડફું.
હું મારા સ્ટેટસો એવા અત્યારે ન ચડાવું કે જેમાં હું છું સુંદર જ લાગુ છું એ મૂક્યા જ કરું અને કેટલી લાઈક આવી છે એ જોયા જ કરું અને અંદર મનોમન ખુશ થઉં કે એને કેટલું સરસ લખ્યું મારા માટે, હું આટલી સુંદર છું. ના, જીવનની વાસ્તવિકતા તો ત્યારે શરૂ થાય જ્યારે મા બાપના આશીર્વાદથી આપણે ઘરની બહાર શરણાઈના સૂરે બહાર પગ મૂકીએ છીએ ત્યારે. અને ત્યારે મે બી હોઈ શકે તમારું પસંદગીનું પાત્ર જ તમારી પાસે, અથવા તમને ભાન આવી ગયું હોય કે એ વખતે બાળપણની થોડીક આ મસ્તી હતી, હવે મને એ નથી ગમતું, હવે મને કોઈક બીજું, કારણ કે આ તો એ લેવલ નતું. અને સાચો પ્રેમ હોય તો ટકી રહે, ના સાચો હોય તો એ બીજે જાય અને બીજી શોધે કે આ તો મળવાનું ના પાડે, છોડાવું. રાઈટ? હા કે ના? મારી સાથે સંમત છો કે એવું લાગે છે કે ના બેન મળ્યા વગર તો હોતું ભાઈ? એવું બધું તમે કઈ અવળી વાર્તા ના કરો. એમ તપવાની વાત છે. અને બહુ જ તમે નસીબદાર છો કે તમે આપણી ધર્મસભાના એક સંતાન છો અને આપણી આ કેથલિક ધર્મસભાના સંતાનોને સતત ખાતર મળે છે. આ સતત કહેવામાં આવે છે કે તમે યુવાન છો, કેરિયરનો આ સમય છે. એ કેરિયરમાં જો તમે 4 વર્ષ કે 5 વર્ષ જ માત્ર આ યુવાનીના માત્ર 5 વર્ષ તમે ટકી ગયા મહેનતમાં અને નિશ્ચયમાં, તો એક વાર તમે ચોક્કસ અમને યાદ કરશો જ કે આ કક્ષાએ હું પહોંચી ગઈ. આજે હું એ કક્ષાએ છું કે મારે મારી સાડી લેવી હોય કે મારે મારો ડ્રેસ લેવો હોય તો હું કદી પ્રાઇસ લેવલ મારે જોવાની જરૂર નથી પડતી, કારણ કે મેં એકે વેકેશન નથી ભોગવ્યા અને એનું ફળ છે. 60-70 ના ઇન્ટરવ્યુની મેરિટની વચ્ચે મને ખબર હતી, બહુ પદ્ધતિસરની ખબર હતી. આજે હું જે કર્યું છે ને એની વાત કરું છું, હવામાં નહીં. આ ભાષણ નથી મારું, આ મારો અનુભવ રાખ્યું છે. મારી દીકરીઓને પણ એ જ સૂત્ર આપું છું. મારી છોકરીઓ જ્યાંથી ઊભી રહે ને ત્યાંથી જ મેરિટ પહેલા શરૂ થાય, પછી જ બીજાનો. અને ગઈકાલે રિઝલ્ટ આવ્યું, 100% રિઝલ્ટ અને 92% મારી છોકરીઓ ટોપ 10માં 3 જણ બોર્ડમાં. બંને વર્ષો છોકરીઓને અરજી કરવી પડે નાપાસ થવું હોય તો. એટલી મહેનત 5 પેપરના રાઉન્ડ કરાવું છું. એમને પ્રેમ નથી થતો એમ નહીં, મારી પર આવે છે ફોન, બેન થોડી વહેલી છૂટવાની છે તો કોલેજ. હું સમજી જાઉં કે હા ભાઈ તારા માટે સમજી જાઉં. મને ખબર પડે કે કોઈ છોકરીની રાહ જોઈ રહ્યું છે બહાર, ત્યારે મારે એ છોકરાને કશું નથી કહેવાનું, મારી દીકરીને કહેવાનું છે કે એને ના પાડીશ, પણ એને એટલું કહે છે કે હું ટીચર થઈ જાઉં ને પછી મને મળવા આવે, અને પછી તારા ઘેર તું કે મારા ઘેર હું કહું. ગેરંટીથી કહું છું કે જે છોકરો કે છોકરી પોતાના મા બાપની આંખમાં આંખ નાખીને જ્યારે કહી શકે કે આ પાત્ર મારા માટે છે, ત્યારે તમે કેરિયર સફળ કર્યું કહેવાય. હું કેરિયર પર છું, ત્યારે મા બાપ પર ના પાડવાની કોઈ જગ્યા નથી. આ વસ્તુ આજે ગાંઠે બાંધજો મારા વાલા દીકરા દીકરીઓ. જે તમને અથાગ પરિશ્રમ કરવામાં રોકી રહ્યું છે એ આ એક જ ફેક્ટર છે. કેરિયર અને પ્રેમ બે એક સાથે ચાલી રહ્યું છે, અને ક્યાંક બ્રેકઅપ થાય એટલે આપણી દુનિયા ડૂબી જાય છે એવું હોતું નથી. તું નહીં તો કોઈ ઓર સહી. એ ડિપ્રેશનનો પોટલો અહીં શા માટે? મારા મા બાપને કંઈક આશાઓ છે, કાલે રાહ જોઈ રહ્યા છે કે હવે 58-60 થયા, હવે મને રાહત આપે મારો દીકરો કે દીકરી. તમે એ પહેલો વિચાર કરો અને પછી પોતાના પાત્રને રાહ જોવાની કહી હશે ને, અને ખરેખર સાચો પ્રેમ હશે તો એ રાહ જોતું હશે. પણ રોજ મેસેજ કરીને રોજ જવાબ આપી દે ને, એને પ્રેમ નથી કહેવાતો. એને પ્રેમ નથી કહેવાતો, એને ટાઈમ વેસ્ટ કહેવાય છે. વેસ્ટ ક્યારે ખબર નથી પડતી મોબાઈલ. અને એ મોબાઈલે ન્યુસન્સ એટલું બધું કર્યું છે કે યુટ્યુબ પર એક વખત તમે પ્રેમના મેસેજ ટાઈપ કરે એટલે ક્લાસ, પછી તમને ભરાવી દે, પછી તો આપણે આપણી ફિલિંગ શોધતા થઈ જાય ફરી પાછું એની અંદર. એના કરતા એક વાર મારી કેરિયરને કઈ રીતે શ્રેષ્ઠ લઈ જવાય એવું સર્ચ કરજો, મજા આવશે જોવાની, બહુ મજા આવશે. અને યુવાન યુવતીઓ પ્રત્યે મને બહુ અથાગ પ્રેમ, કારણ કે પહેલેથી એમની સાથે જોડાવાની તક મળી છે, તમને સમજવાની મને બહુ તક મળી છે, કેમ કે કોલેજમાં છું એટલે બધી યુવાન દીકરા દીકરીઓ છે, તો બહુ મજા આવે એમની સાથે વાત કરવાની. ICYMમાં મેન્ટર તરીકે બન્યા પછી તો બીજા બધા યુવાનોના ફોન આવે, એમાં પણ મને કાઉન્સેલિંગમાં અમે બેઠા બહુ ગમે કે બાળકને કંઈક કરવું છે, કશુંક એને જોઈએ છે, પણ કશુંક મર્યાદા આવી ગઈ છે, મર્યાદામાંથી એને બહાર આવવું છે, વ્યસનની મર્યાદા થઈ ગઈ છે, નથી છૂટતું. પ્રભુ પાસે શક્તિ છે તમને છોડાવવાની,
એ વ્યસન છૂટે જ, પણ મારી તૈયારી તો હોવી જોઈએ ને. મને ભૂખ લાગી છે તો થાળી લઈને કાઢવાની તો તૈયારી જોઈશું. એક વાર તણખો અહીંયા થાય કે મારે આમાંથી બહાર આવવું જ છે, અવારે જ. અને ચર્ચ બહુ નજીક છે આપણાથી, ફાધર સિસ્ટર બહુ નજીક છે આપણાથી. થોડીક વાર એમની પાસે બેસીએ ને, ભલે આપણા દિલની વાતો ના કરીએ, કઈ વાંધો, પણ એમની પાસે બેસીને વાત કરીએ તો એક ઘણી સાંત્વના મળે આપણને, ઘણા રસ્તા મળે, ઘણું માર્ગદર્શન મળે. અને છેલ્લે એટલું કહીશ કે ક્યાંય અટકીએ છે ને એમાં જવાબદાર કોઈ નથી હોતું, આપણે ખુદ હોય છે. શેનાથી? આપણી લાગણીઓની મર્યાદાઓથી. એ લાગણીઓની મર્યાદાઓ પ્રભુ ઈસુના ચરણે ધરીએ, માતા મરિયમ પાસે શક્તિ માંગીએ. મને સહન કરવાની શક્તિ આપ, મને મહેનત કરવાની શક્તિ આપ, જેથી હું મારા જીવનના સાચા નિર્ણય કરી શકું અને કોઈ અયોગ્ય સમયે પ્રેમમાં પડીને એને જ પ્રેમ ના માની બેસું. મારી કેરિયર મહત્વની છે એ ચૂઝ કરતા શીખું, પસંદ કરતા શીખું. અને જ્યારે તમે તમારા નામની આગળ કંઈક લાગેલું જોશો ને કે આ મેનેજર છે, આ ડોક્ટર છે, આ એન્જિનિયર છે, ત્યારે તમને જે સુકૂન મળશે, ત્યારે લાઈન લાગી હશે તમારી પાસે પસંદગીની કે કોને પસંદ કરું. રાહ નહીં જોવી પડે કોઈના રિપ્લાયની, ત્યારે એ આપણા રિપ્લાયની રાહ જોશે અને આપણા રિપ્લાયની રાહ જોવે ત્યારે માનવાનું કે આપણે કોઈક જગ્યાએ સફળ છે. થેન્ક યુ. જય શ્રી